જે કેમ્પ કરવામાં આવ્યો એમાં કેટલા દર્દીઓની તપાસ કરવામાં આવીને શું જોવા મળ્યું એમાં? મારું નામ ડૉક્ટર જગદીશ પટેલ છે. હું એમડી ફિઝિશિયન છું. આજે અમે સવારેથી કેમ્પ ચાલુ કર્યો છે. એમાં વિવિધ પ્રકારના દર્દીઓ અમને જોવા મળ્યા છે. જેમ કે ઓલરેડી અમે 60 દર્દીની તપાસ કરી ચૂક્યા છીએ. એમાંથી 3 દર્દીને નવા ડાયાબિટીસ ડિટેક્ટ થયા છે. ઘણા દર્દીને કફની દમની તકલીફ પણ હતી, પણ એ લોકોને બીમારીની ગંભીરતા ન સમજતા સામાન્ય કફ સમજે છે, પણ એ અસલમાં દમા નામની બીમારી, જેને આપણે બ્રોન્કિયલ અસ્થમા કહીએ છીએ, એના વિશે પણ લોકોને ગાઈડન્સ આપવામાં આવ્યું છે. અને જેમ ઉંમર જતાં જેમ શરીરનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે જેટલા રૂપિયા જરૂરી છે એટલું જ શરીરનું દેખભાળ કરવું અને સાર સંભાળ રાખવું જરૂરી છે. એ રીતે અમે બધા લોકોને સમજાવી અને શરીરમાં જેટલું ધ્યાન રાખી શકાય એના માટે અમે અથાગ પ્રયત્નો કરીએ છીએ. અને બધા લોકો ખુશ અને હેલ્ધી રહે એવી જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ભચાઉ એસટી ડેપો ખાતે દિશાન લાઈફ કેરના સહયોગથી એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ભચાઉ ડેપોના લગભગ 60થી 70 કર્મચારીઓએ અત્યાર સુધી તેનો લાભ લઈ લીધેલો છે. અમે અગાઉ પણ મેડિકલ કેમ્પો કરેલા છે, પણ ઇસીજી અત્યાર સુધી ડેપોમાં થયેલું નથી. ડૉક્ટર સાહેબનો આ બાબતે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હજી પણ ભવિષ્યમાં આવા સરસ મેડિકલ કેમ્પ થતા રહે અને કામદારોની હેલ્થ ખૂબ સ્વસ્થ રહે એવું પ્રભુ પાસે પ્રાર્થના કરીશ. થેન્ક યુ.